નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની પાણીગેટ પોલીસે યુવાધનને નશાથી બચાવવાની ઝુંબેશ હેઠળ બાતમીના આધારે કાર્યવાહી કરતા રાજારાણી તળાવની પાળ પાસેથી આફતાબ ઉર્ફે લાલા બંદર મોહમ્મદ રફીક મલેક નામના આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસની આ રેડમાં આરોપી પાસેથી 502 ગ્રામ ગાંજો, એક મોબાઈલ ફોન અને રોકડા ₹1400 મળીને કુલ 36,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગુનામાં સંડોવાયેલો હાલોલનો રહેવાસી દાનિશ નામનો અન્ય એક આરોપી હાલ પકડાયેલ નથી। પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।